ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. મામીએ જો સરસ દાળ બનાવી છે. મામી જમવા બેસી ગયા છે ને આપણે ભાખરી બનાવી છે. એવું છે. ઠંડી એક દિવસ માં ઓછી રહી ત્યાં પાછી આજ તો ઠંડી બહુ પડવા માંડી છે. અને આજ તો છોકરાઓને સ્કૂલેથી અલર્ટ આવી ગયું છે. કાલે 70-80% સ્નો પડવાનો છે. સવારમાં સ્કૂલમાંથી ઓલું આવે ને તો તમારે કાલે સ્કૂલે નથી જવાનું. મન તો જાવું જ પડશે, મને ઓપ્શન ન થાય. બધાયને ઓલું આ સ્કૂલ બંધ હોય. નિર્વા ને મેં રિસર્ચ કર્યો ને તો એને મારી સ્કૂલે કીધું છે કે અમને કાલ જવાનું છે. એટલે થશે એવું બંત્ર ને એને ક્લાસ ડોઝોમાં આવ્યું પણ તારા તો પપ્પાના ફોનમાં, મારા ફોનમાં તારા મેલ નથી આ વખતે આવતા. તોય હવાર જોવું પડશે. આજ સ્કૂલે કીધું તો 4 વાગે એક સ્નો સ્ટોર્મ હશે. એને આવ્યો નહીં તોય નહીં એવું છે. ને કાલનું શાકની બધાની કમેન્ટ આવી કે શાકમાં લસણ વાળો ચમચો આદુ મરચાની પેસ્ટમાં વાપરો હતો, પણ એકચ્યુઅલી અમે ગયા એ પેલા ઈ શાક બની ગયું હતું તો અમને તો કઈ ખબર જ નથી કે કેમાં કયો ચમચો. ભૂમિ ભાભી અને કાજલે બે ઈ શાક તો પેલા બનાવી નાખ્યું હતું. આ ભાખરી હવે મોટી કરી નાખું. રોટલા કરવાના અને કોકે બહુ સરસ કમેન્ટ કરી છે કે ભૂલચૂક માફ કરે. તો હવે તો એ જ સમજવાનું. અમને તો આજે ખબર પડી કે એમ થયું. મોસ્ટલી એટલે જ અમે ઓનિયન ગાર્લિક વાળું ને અલગ અલગ ફૂડ કરતા જ નથી. પણ આ શાક વગર ઓનિયન ગાર્લિક મજા જ ના આવે એટલે કર્યું હતું. નહીતર લગભગ અમારે જમવાનું હોય ને ત્યારે બધા જેન જ કરે છે જમવાનું. જોડે પછી ચટણી કે એવું કાંક કરી નાખે. કા કૃષ્ણ? એટલે એવું છે. એટલે હવે ભૂલચૂક ભગવાન માફ કરે. અમને તો ખબર નથી કે એમાં કયો ચમચો વાપરો છે. એવું છે. બસ લે શેરામી કાલે બી આવશે. ખાવું એક બીજું લઈ લે. પૂરું થઈ ગયું? પૂરું બસ. કાલ તું દોડવા માંડી હતી, આજ કાલ હું દોડવા માંડી. આજ તારે દોડવા મળવાનું. મારા થાળે હવે દાળ ભાત ને ધાન દાળ બનાવી છે. બધા એને કઈ દાળ, કોઈ વેજીટેબલ દાળ કેતું છે, કોઈ ધાન દાળ કેતું હોય. ધાન દાળ ભેગું કરીને બધે વેજીટેબલ નાખીને કોબી ગાજર ને બટેકો ને એવું નાખીને ઓલું કરવાનું, વઘારવાની. તો સૂપ જેવો લાગે. એટલે જ મામી કેમના વખાણ કરે છે. બહુ હરે બહુ હરે મામી એ બનાવી એટલે મામી આજે રીવાને શું કહેવાય પ્રોબ્લેમ આવ્યો. કા રીવા અહીંયા પાર્સલ ખોલ્યું. જો તો પાર્સલ માં શું આવ્યું છે. અંડરવેર અને કપડા. આ કેમ હુઈ ગયા બેન? રીવા બાર સ્નો પડે. સાલ જોવા રીવા. જોઈ લીધો તો 10 સેન્ટીમીટર સ્નો હશે. હે 10 મિનિટ જ રમવાનું છો. હાલો ધીમેથી પગ મૂકજો. હા 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 હાલ રીવા. ટપી ઘડીક જ રમવાનું 10 મિનિટ. મંત્ર કહે છે કે ના, મંત્ર કહે છે કે દુના નથી રહીમાં સ્નો માં. મેં કીધું કઈ રોજ સ્નો પડે. આ સવારે શું કેવાય કે છોકરાઓ સ્કૂલે નથી જ જવાનું, રજા. કારણ કે એટલો સ્નો આખી રાત હશે ને. નહીં, મારે મેસેજ આવી ગયો કે કમ્પલસરી કેરલ લીવ કે ગમે એ ઓલું નહીં થાય. એન્યુઅલ લીવ કે અનપેડ આપવામાં આવશે. ગાડીની વ્યવસ્થા કરી દીધી છે. આપણા મેનેજરને ફોન કરવાનો. અમારે NHS વાળાને હોય લસરતા નહીં પડશું. આમ જો બ્લેક સ્નો થવાય મીડો છે. ઘડીક રમો 10 મિનિટ પછી અંદર જાઓ. તમારા આશીષ ને આગળ વહેલું જ કેવું પડશે. વહેલા નીકળો, આ સ્કીડિંગ થાય. રીવા રમવું છે તાર જાવું છે બેટા? વહી જા અંદર. તો દરવાજો બંધ કરતી જા, ધીમેથી જા ગોરાણી.
અડવાસ ઘડીક રહો અડાય વાટકો ભલ્યો પછી કલર માર ઘરે છે કલર નાખીને ખાવ અમે હિરલબેન પેલા સ્ટાર્ટિંગમાં આવ્યા એ વર્ષના તમે ફોટા જો ને આખો આખો સ્નોમેન બનાવેલો એવડો મોટો એવડા છોકરા આવે ગોલું પહેરી પહેરી માનસી કેવી ગઈ જોબ વાગે છે વાહ તો વધો બધા આવી ગયા છે બાર સ્નોમાં રમવા પણ મજા આવી સ્નોમાં રમવાની આવો આખી રાત રહેવાનું છે સવાર તમે ઉઠશો ને ત્યાં તો 30 સેન્ટીમીટર એવી આગાહી એટલે ખબર પડે 30 સેન્ટીમીટર સુધી પડવાનું છે એવું છે અત્યારે જન પણ હજી હાફ એન અવરમાં કેટલો થઈ ગયો રીવા ઊંઘ આવે છે બેટા તમ તાર આપણે કાલ સ્કૂલે નથી જવાનું કાલ રજા જ છે હાલો જા બ્રશ કરી લે પેલા તું બ્રશ કરવા જાવ હાલો બબે બ્રશ કરવા જાવ તો યુકે માં તો હવે સ્નો સ્ટ્રોમ ચાલુ થઈ ગયો છે અત્યારે સવારના 8 થી સાંજના 8 થી સવારના 9 સુધીની આગાહી કરેલી છે ને 30 સેન્ટીમીટર સુધી સ્નો પડશે એવું પણ બધું આગાહી આવેલી છે ન્યૂઝ આવેલા છે તો છોકરાઓને સ્કૂલ ને જોબ પરથી તો બધાને મેસેજ ને એવું આવી ગયા છે તો છોકરાઓને તો નહીં જવાનું થાય પણ જોબ વાળાને તો જોબ પર જવું જ પડે તો જે યુકેમાં રહેતા હોય અને કામ વગરનું આપણે બહાર નીકળવું નહીં ભાઈ કેમ કે સ્કીઇંગ અત્યારથી જ સ્ટાર્ટ થવા માંડ્યું છે લસરપટ્ટી જેવું થઈ ગયું છે અને ગાડીને એવું પણ હાથમાં કાંઈ રહેશે નહીં ગમે એટલી બ્રેક મારશું તોય તો એવું છે તો વેધર પ્રમાણે જેને વગર કામનો બહાર ના નીકળવું પડે બી સેફ ઘરમાં રહેજો અને મજા કરજો અને મંત્રને જ મજા આવી ગઈ કા મંત્ર રજા આવી તે તને નેનું હે કોને જવું છે કાલ દીદી ને સ્કૂલે ભણવા નહીં આવા વેધરમાં વગર કામનો બહાર નીકળાય એવું છે તો રીવાબેન સુઈ ગયા છે આજ તો વેલા વેલા કા રીવા બહુ ઊંઘ આવે છે આજે અમારે રીવાબેનને થોડોક પ્રોબ્લેમ થયો તો ખબર નહીં હવે સ્કૂલેથી આવ્યા ત્યારના થોડાક રડતા હતા અને ગણગણ કરતા હતા અને ઘણીવાર છોકરા છે તો ઘણીવાર આવું થઈ જાય મમ્મીને જોબ પર જામા અને કા રીવા આંખ ખુલતી નથી કઈ તો થાકી ગયા છે બેન સુઈ ગયા પોઢી ગયા છે તમારે કાલ રજા છે એટલે પોઢવાનું નથી ઊભા નથી થતા એ કોઈ હે હજી નહીં વાળા થતા કેટલો સ્નો પડ્યો ચાલુ છે જી મંત્ર હે હજી ચાલુ છે રીવા તાર સ્નોમાં નથી જાવું એવું છે તો ઘણીવાર આવું થાય કે છોકરા હજી નાના છે ઘણીવાર મમ્મી પપ્પાને રિક્વેસ્ટ પણ કરતા હોય કે આજે નથી જવું જોબ પર કે આમ પણ જોબ પર તો જવું હોય જોબ પર તો જવું પડે ઘણીવાર થાય એવું તો એવું છે આજે મારે હવે રીવાબેનની કંઈ ખબર નથી પડી શું પ્રોબ્લેમ હોય એ સૂઈ ગયા છે શાંતિથી હવે સવારે જોઈએ અને અત્યારે અમારે હસતી ખેલતી રમતી જ હોય પણ આજે સ્કૂલેથી આવી ત્યારનું અમારે ગણ ચાલુ હતું દીદી તે પેલા કેમ જમી લીધું નેનું તે આમ કેમ કર્યું કા નેનું અમારે એનું પણ અમે એનું ને પ્રેમથી નેનું કહીએ એવું છે આ સાંજે જોબે જવા વાળા ના હાલત છે આ સવારમાં જવાની છે એને ગાડીઓનું શું થાય આ કલાકમાં તમારે આવું થઈ ગયું છે હે સવાર વાળાને ખબર પડશે બિચારાઓને કલાક ગાડીને સાફ કરવી પડશે ઉઠીને તો સ્નો પડવાનો તો જે ચાલુ છે ક્યારે બંધ થશે ખબર નહીં હવે સવાર સુધી તો બતાવે જ છે વચ્ચે વચ્ચે જો બંધ થાય તો હવે ખબર નહીં જોઈએ સવારમાં કેટલો થાય છે સ્નો બહાર
અને કોઈનો એવો સવાલ હતો કે તમે જે ખજૂર પાક ભરેલો હતો એ બોક્સ એ પેટી ક્યાંથી લીધી હતી? તો એ ઇન્ડિયા આપણે ગઢડાથી લીધેલી હતી. ગઢડામાં આપણે ગઢડા મંદિરેથી અડદિયા કે મૈસૂર પાક કે મોહનથાળ કે કોઈ આપણે ત્યાંથી લઈએ પ્રસાદીનું તો એ પેટીમાં આવે છે. તો ગઢડા મંદિરેથી એ અડદિયા ભરાઈને એ રીતે આવે છે. મૈસૂર પાક ને ખજૂર પાક તો ખબર નહીં, પણ મોહનથાળ મૈસૂર પાક અડદિયા એવું આવે છે. કેમ કે પહેલાં પ્લાસ્ટિકના બોક્સમાં પેકિંગ કરીને આવતું તો એ પણ ઘણીવાર તૂટી જતા હતા. અને 1-2 વાર આપણે જે કાર્ડબોર્ડના બોક્સમાં આવે, પુઠ્ઠાનો બોક્સ હોય, એમાં પણ બોક્સ વળી જાય તો અંદરથી અડદિયાને એવું ભાંગી જાય, ભૂકો થઈ જતો હતો. તો આમાં એકદમ સેફલી તમે અડદિયાને એવું અમારે તો આવે છે. તો આઈ હોપ જેણે પૂછ્યું તો એને જવાબ મળી ગયો છે કે ઇન્ડિયાથી ગઢડા મંદિરેથી એ લીધેલી છે. તો ચલો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ, બાય.